આપણી સાથે રાજકીય વિશ્લેષક અરવિંદભાઈ પણ જોડાયા છે। અરવિંદભાઈ, હવે આજે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે વટની લડાઈ થઈ ગઈ છે, મોરે મોરા જેવી લડાઈ થઈ ગઈ છે અને આની પહેલા રાજકીય વિશ્લેષક રાજેશભાઈ જોડાયા હતા, એવું કહી રહ્યા હતા કે આમાં પ્રજાનું ક્યાંય હિત નથી। અહીંયા એવું જ લાગી રહ્યું છે કે વટમાં ને વટમાં ચૂંટણીનો ખર્ચો પાછો પ્રજાએ ઉપાડવો પડશે। આ બહુ જ સ્પષ્ટ વાત છે। જ્યારે પણ આવી ઇલેક્શન થાય અને જ્યારે એક વિસાવદરનો આપણે એપિસોડ જોયો કે જેમાં ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને એક લાઇમલાઇટમાં આવી ગયા, એ વિવાદાસ્પદ તરીકે હંમેશા ચર્ચામાં રહ્યા છે। હમણાં વકીલમાં પણ પોલીસ સાથે પણ એને રકઝક થઈ હતી। તો આખું એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે એક મોટા નેતા બની રહ્યા છે અને મોટા નેતા બની જવાથી અને પોતે ગમે તેની સામે લડી શકે એવી એક હવા ઊભી કરેલી છે, એક એન્વાયરમેન્ટ ઊભું કરેલું છે। અને કાંતિભાઈ અમૃતિયાનો પણ આપણે ઇતિહાસ જાણે છે, એ પણ એકવાર એમએલએ થઈ ચૂકેલા છે અને લડી ચૂકેલા છે ભાજપમાંથી, અને એક પોતે લડાયક નેતા પણ છે અને મોરબીની પ્રજાનું હિત પણ એને જોયેલું છે કે જ્યારે બ્રિજ તૂટેલો હતો ત્યારે પોતે કૂદીને ઘણા લોકોને બચાવવાની કોશિશ પણ કરી હતી અને બચાવ્યા પણ હતા। એટલે એ પણ ત્યારે લાઇમલાઇટમાં આવ્યા હતા અને એનું નામ પણ ત્યારે ચર્ચામાં હતું। પરંતુ અત્યારે જે રાજકીય માહોલ છે એ હંમેશા જેમ કે વિસાવદરની આપણે લડાઈ જોઈ, એમાં ચોક્કસપણે આપણે જાણીએ છીએ કે એ લડાઈ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એટલે કિરીટ પટેલ અને એમના વચ્ચે હતું કે જે જયેશ રાદડિયાના મહારા તરીકે કામ કરેલું હતું। એટલે કે એ વિસાવદરનો તો એપિસોડ પૂરો થઈ ગયો। હવે આ એક વ્યક્તિ એવી રીતે ચૂંટાઈને આવી છે કે દરેક જગ્યાએ પોતાનું વિજય સરઘસ કાઢે છે કે જ્યાંનું જ્યુરિડિક્શન નથી ત્યાં પણ કાઢે છે। તો આ બધી વસ્તુઓ પોતાની એક ગુજરાતમાં આપની એક સ્ટ્રેટેજી રહેલી છે કે આપ જે સાવ અસ્તિત્વમાં નતું તે અસ્તિત્વ ઊભું કરવા માટે અને ગુજરાતમાં વાતાવરણ એવું કરવા માંગે છે કે કોંગ્રેસના વિકલ્પ કરતા આપનો વિકલ્પ વધારે સારું છે। એ જાતનું એક એન્વાયરમેન્ટ ઊભું કરવા માટે આવે દરેક જાતના સમાચારો એ લોકો આગળ લાવ્યા છે, કારણ કે આપને કોઈ સાઇડલાઇન કરી નાખેલું હતું અને અત્યારે જે કાંતિભાઈ અમૃતિયા સાથેની જે લડાઈ ચાલે છે એમાં હવે એક એવું કરવા માંગે છે કે હું એમને પણ હરાવી શકીશ, એ જાતનું એક વાતાવરણ ઊભું કરે છે। અને એમાં થોડી સ્ટ્રેટેજી પણ એ લોકોની હોય છે કે ભાઈ જો કદાચ એ લડવા જાય અને આનો ઇતિહાસ જોઈએ તો આમાં પણ શું છે કે પાટીદાર ત્યાં પણ વધારે છે, બીજી કોમિટી પણ વધારે છે। તો આ બંનેનું જો સમન્વય કરવામાં આવે, એકચ્યુઅલી રાજીનામું આપીને ચૂંટણી લડે, એકચ્યુઅલી તો જનતાએ તો ખાલી જોવાનું છે, કારણ કે આપણે જોઈએ છે કે અત્યારે જે જાતનું ગુજરાતનું વાતાવરણ છે, જે બિલકુલ અરવિંદભાઈ, બિલકુલ સાચી વાત છે તમારી। હવે જનતાએ જોવાનું છે। આભાર આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ।